આજ તો ફાઇનલી આપણી ગાડી ખાલી થઈ ગઈ મારા વાલા. તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. તો રાત્રે આપણે પહોંચી ગયા હતા ઠેકાણે ઉડપી કર્ણાટકમાં, જે આપણે ગાડી ખાલી કરવાની હતી ત્યાં આવીને સૂઈ ગયા હતા. સવારે ઉઠ્યા ને ચા પાણી કમ્પ્લીટ કરીને ગાડીએ બેઠા હતા. ખાલી કરવાનું પૂછ્યું તો સાંજનું ખાલી કરવાનું કહેતા હતા અને બપોર થઈ ગયા હતા એટલે આપણે ભૂખ લાગી ગઈ હતી. એટલે આપણે ભાઈ ચાવલ બનાવી નાખ્યા અને છાશ બાસ કમ્પ્લીટ કરીને નિરાતે જમી કાઢવીને સૂઈ ગયા 2-3 કલાક ને ઉઠ્યા અને વળી પાછા નીકળી ગયા બજારમાં આપણે ચા પાણી પીવા માટે. અને 6 વાગતા આપણી ગાડી અનલોડિંગ પોઈન્ટે લગાડી દીધી ખાલી કરવા માટે. અને આપણે પછી ગાડી ખાલી થતી હતી એટલે નીકળી ગયા બજારમાં જવા માટે, કેમ કે આપણે થોડોક સામાન લેવો હતો જમવા માટે બધી. એટલે બધું લઈને કમ્પ્લીટ આવ્યા અને ગાડી ખાલી થઈ ગઈ આપણી. એટલે પછી સહી સિક્કા કરાવીને બિલ્ટી લઈને વળી પાછા આપણે નીકળી ગયા સિટીની બહાર જવા માટે. અને પછી એક ડાયવર્ઝન હતું, રોડનું કામ ચાલુ હતું ને ગાડી વ્યવસ્થિત સાઈડમાં પાર્કિંગ કરીને આપણે નિરાતે જમી લઈને જમી કાઢવીને સુઈ જાય હવે અહીંયા ને અહીંયા. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. સવારે શું થાય એ ભરવાનું. તો ગુડ નાઇટ, જય દ્વારકાધીશ.